છાસવારે નર્મદામાંથી, અહીંયા સાબરકાંઠામાંથી, છોટા ઉદેપુરમાંથી મહિનામાં 2 વખત સમાચાર આવે છે કે બેન દીકરીને દુખાવો ઉપડતા જોળીમાં નાખીને લઈ જવા પડ્યા. સમાચાર વાંચ્યા છે કે નથી વાંચ્યા? કોઈ ભાજપના ધારાસભ્યના ઘરેથી બેન હોય એને ક્યારેય જોળીમાં નાખવા પડે છે? કાયમ ગરીબ પરિવારની બહેનો દીકરીઓને જોળીમાં નાખી અને સંતાનની પ્રસૂતિ કરાવવા લઈ જવા પડે છે. તો એકેય ભાજપના નેતાને સહેજે શરમનો છાંટો નથી કે આપણી બેન દીકરીઓના માન સન્માનનો પ્રશ્ન છે, બેન દીકરીઓના આત્મગૌરવનો પ્રશ્ન છે કે કમસે કમ તમે આખી જિંદગી કઈ સુવિધા આપો ન આપો, એક બાળક જ્યારે ભગવાન આ દુનિયામાં મોકલે ત્યારે એને સન્માનપૂર્વક જન્મ થાય એવી વ્યવસ્થા તો આપો. જોળીઓમાં છોકરા જન્મે છે, છાપામાં છપાઈને આવે છે. નથી અધિકારીને શરમ, નથી ભાજપના નેતાને શરમ કે દોસ્તો આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? હું વિસાવદરના ધારાસભ્ય તરીકે તમારો આત્મા જગાડવા આવ્યો છું. આ જનસભા આમ આદમી પાર્ટી માટેની નથી, ચૈતરભાઈ કે મંચ ઉપર બેઠેલા માણસો માટેની નથી. આ જનસભા જનતાની જનસભા છે કે તમારો આત્મા જગાડો ને જગાડો એ વિનંતી કરવાની જનસભા છે દોસ્તો.